એ દી લાંબો લાગ્યો તારી વગીરનો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. પણ બહુ જ મસ્ત છું. અત્યારના 6 વાગી ગયા છે અને બધા ઉઠી ગયા છે. બધા તો નહીં ઉઠી ગયા હોય, પણ મારા જેવી છોકરીઓ હોય જેને ટિફિન કરવાનું હોય એ ઉઠી ગયા હોય. અમારો સેકન્ડ વ્લોગ છે, તો તમે ખૂબ ને ખૂબ મને સપોર્ટ કરજો અને શેર કરજો. અમારા મમ્મી ભરત કરે છે. કામ કાંઈ નથી, બપોરે ધોઈ આવશો ને. બહુ બિઝી માણસ. જો આખો દિવસ ફોન ફોન ફોન, આખો દિવસ ફોન. હવે તમે કહેજો કે આ ભરત ક્યારે ભરાશે. આજ કયો દિવસ છે તમે યાદ રાખજો. 2026 પહેલા ભરાઈ જાય મમ્મી. જો એને જો 2026 તો લગભગ આવી જ જાય એવું લાગે છે. તો નવરાત્રીમાં પૂરું થઈ જાય. આવતી નવરાત્રીમાં હું પહેરી શકીશ. આવતી નવરાત્રીમાં વીમો છે. વીમો છે ને? આ ક્યારે છપાયું ખબર તમને? જ્યારે મારે પ્રેગ્નન્સી હતી ને ત્યારે ભરાયું હતું, મતલબ છાપણી કરાવી હતી. મારા જેઠાણીનું તો ભરાઈ ગયો, મારું જો મમ્મા ટાટા ટાટા જાય તો નથી જાવું એમ. ગલ્લુ ટાટા, પાપન ટાટા કહી ગયો, પાપન ટાટા કહી ગયો. ટાટા કદી સીયુ કદી સીયુ ટાટા કહી ગયો ને દીકુ. સીયુ કદી સીયુ સીયુ કહી ગયો. બાને તો મૂકશે નહીં. કોઈ નો લઈ જાય. બસ લ્યો, કોઈ નો લઈ જાય હો. જોતો વળ. લે લે લે. બા રાત ને દી રાખે છે, પછી બાજ હોય ને કાલુડો થાય. ચાલો ગાઈઝ, હવે અમે ઘરે જઈએ છીએ, તો મારા વિડીયો સાથે તમે બન્યા રહીજો. કોણ આવ્યું છે? હું ખોલે છે મારો દીકો. ખોલો મારો દીકો ખોલ છે. લે લે. સેમુ ગાય કેમ કરે? કેમ કરે? બતાવો સેમુ ગાય કેમ કરે? દીકો કરો, દીકુ જીજે વાલા કરો, કરો જીજે વાલા. દંડવત કરો, હાલો દંડવત કરો. લે 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 લે. હા, મારો દીકો તો બહુ ડાયો છે. જે વાલા કરો. જે વાલાને જે કરો દીકુ. અને ઘંટડી મમ્માને દઈ આવો. ઘંટડી મમ્માને આપો. ઘંટડી લાવો મારી પાસે. મમ્માને આપો. બાને આપી exactly. મમ્મી શું બનાવ્યું છે આજે? આજે તો પાવભાજી છે અને પુલાવ કરતા લાગે છે. પુલાવ બનાવ્યો છે કૃષ્ણ? એટલે કાંદા બટેકા નાખીને કર્યા હશે ને. પાવ લઈ આવે છે. આમ કેટલા બને? આમ કેટલા? જમ આમ કેટલા? 10 શેડો ચાલે. 10 તે તમે આવ્યા ને એ પેલા પેલા જ હું ઉપર આવી ધીમા બધી તમે આવ્યા. દી લાંબો લાગ્યો તારી વગીરનો. ઠીક છે, હવે હોરવે નહીં પણ હવે આ ક્યાં કરી. ચૂંદડી તો અંતરમાં વાલી. અરે રાજલા ટીંગ આતી હતી ને દોરીએ હા, તે ભૂતો જ નહોતો. એમ નહીં, બે બપોરે આ હિસકાવું સુંદરી જાય ને કાસમાં દેખાય તે ખરે તે કઈ તો પૂછે તે તમે આવ્યા ને
એ પેલા જ હું ઉપર આવી ધીમા બધી તમે દી લાંબો લાગ્યો હો તારી વગીરનો ઠીક છે હવે હોરવે નહીં પણ હવે આ ક્યાં કરી ધ્યાન કે તે સુંદરીના ટીકાથી ચાવડી પછી લઈને આપી ક્યાં વાગ્યું તું ક્યાં વાગ્યું તું અને આંખમાં પછી ક્યાં વાગ્યું તું મારા દીકુને અમારા પાસે ઘોડો કરવો છે હા, મને ચોકલેટ લઈ દે ને મારા પાસે એ વાળ મારા એના વાળ એ વાળ મારા મારા પાસે ઘોડો મારા કરવો પાસે. છે ઘોડો કરવો છે તારે જાવા દે જાઓ મમ્મી હાલ તાર ટીક ઘોડો કરવો છે હાલ ટીક ઘોડો કરવો પપ્પાને મોઢું જોયું જોયું જો કેવો ગરહ જાય છે જો એના એકના એમ કરે છે ચડી ગયો જામ જો હવે મમ્મી તાર વાળ હવે જો ઈ ઘોડી ગોદડું લઈ લે મમ્મી ઘોડી આમ કરી જાય જો પેલા બધું બહાર કાઢશે પેલા બહાર કાઢશે ગથોલિયું મારી એ હુઈ ગયો એ હળવું કરી જાય હુઈ ગયો બા ક્યાં જય સ્વામિનારાયણ કહી દો હરખું એ બાને કરો જય સ્વામિનારાયણ બાને કરો દીકુ જય સ્વામિનારાયણ બાને હાવકલું કહી દો હાવકલું કરો બાને આમ હાવકલું કરો આ કરો સેમ મમ્મા કેમ મારે લે પછી સેમુ કેમ રોવે પછી સેમુ આંખમાં ક્યાં વાગ્યું તું પછી સેમુ ના હેન્ડ ક્યાં છે હેન્ડ પછી સેમુ નું નોઝ ક્યાં છે નોઝ પછી સેમુ ના ટીથ ક્યાં છે ઈ પછી સેમુ ના લેગ ક્યાં છે પછી સેમુ નું ટમી ક્યાં છે પછી સેમુ ને મમ્મા કેમ મારતી હતી પછી બા કેમ મારે પછી સેમુ કેમ રોવે પછી મમ્મા કેમ મોઢું કરે પછી ટાટા કેમ કરવાનું પછી સીયુ કેમ કરવાનું કરો ઘરે જો છે ઓલી બાજુ ગયા મંદિર બાજુ કઈ બાજુ નસે મોરલો મંદિરે સોવા જતો હા એટલામાં તો ક્યાંય નથી ઓલી ગેટ બાજુ જોવો તો ખૂબ મને જાવાય જો આ વિડીયો શૂટિંગ મેં આજે DJI-માં શૂટ કર્યું છે તો મને કમેન્ટ કરજો કે રિઝલ્ટ કેવું છે તો મને બી ખ્યાલ આવે કે શું આમાં મારે ચેન્જીસ કરવા જોઈએ ફીચર્સમાં તો કંઈ નહીં ચાલો સારું લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ નાઇટ કેમ છે એમ ન થાવ રાખતી હો મસ્ત છું આજે હું કરશું મને